આપણે આજે નાસ્તો બનાવીશું મમરાનો। તો તમે સૌ મજામાં હશો, અમે સૌ મજામાં છીએ। આપણે મમરાની રેસીપી બનાવવાની, મમરાનો હળવો નાસ્તો બનાવીશું। તો આપણે 2 વાટકી મમરા લેવાના છે, 2 વાટકા મમરા લઈશું। આ મમરાને આપણે ધોઈ લેવાના છે, આપણે આને પાણીથી ધોઈ લેવાના છે। મમરાનો એકદમ હળવો અને ટેસ્ટી અને સરસ નાસ્તો બનાવવાનો છે આપણે હવે આને કોરા કરી લેવાના છે। કોરા કરવા માટે આપણે જારી લીધી છે, જારીમાં આપણે કોરા કરી લઈશું। આપણે આને થોડી વાર સાઈડમાં રાખી દઈશું। આપણે હવે એક મરચું લઈશું, મોટું છે એટલે આપણે એક જ લેવાનું છે। આપણે આ મરચાંને કટિંગ કરી લઈશું। આદુનો ટુકડો નાખીશું। આપણે મરચાંને પીસી લીધા છે, તો શિંગદાણા લીધા છે અને મીઠો લીમડો લીધો છે। હવે આપણે વઘાર કરીશું। આપણે 1 વાટકી છાશ લઈશું। હવે આપણે આની અંદર છાશ નાખીશું, એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખીશું, મીઠો લીમડો નાખીશું, આપણે થોડીક હળદર નાખીશું, થોડુંક આપણે ધાણા જીરું નાખીશું। ગેસને ધીમો કરી દેવાનો છે। આપણે બહુ કલરવાળું મરચું નહીં નાખવાનું, આપણે ચાલુ મરચું આવે એ અડધી ચમચી આપણે મરચું નાખીશું। આપણે એની અંદર શિંગદાણા નાખીશું, 2 ચમચી જેટલા છે। આપણે એની અંદર આખું જીરું એડ કરીશું। આપણે 5 ચમચી જેટલો અજમો લીધો છે, તે આપણે એની અંદર મચડીને અજમો નાખીશું। આપણે આના અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। આપણે હવે એને હલાવીશું। હવે આપણે મમરા એડ કરીશું। મમરાને આપણે ધોઈને કોરા કરી લીધા છે, તો મમરાને આપણે એડ કરી દઈશું। મમરા એડ કરી અને આપણે સરસ હલાવી લેવાનું છે। ધીમો ગેસ રાખવાનો છે, ફૂલ ગેસ રાખવાનો નથી। આપણે એની અંદર ચણાના લોટનું ગોળ બનાવ્યું છે, 1 ચમચી ચણાના લોટનું બનાવ્યું છે, તો આપણે અંદર એડ કરી દઈશું। એડ કરી અને આપણે સરસ હલાવવાનું છે। આપણે હવે ધીમો ગેસ કરી દઈશું। એકદમ હળવો અને સારો નાસ્તો બને છે આપણો। આપણે હવે આ નાસ્તો સરસ તૈયાર થઈ ગયો છે, તો આપણે આને નીચે ઉતારી લઈશું। આપણે આને નીચે ઉતારી લઈશું, ગેસને કરી દઈશું બંધ। આપણે થાળીમાં કાઢી લીધું છે અને આપણે હવે આ તેલવાળું કરી નાખ્યું છે। વાટકી લીધી છે, એનું તળિયું તેલવાળું કરી નાખ્યું છે। તેલવાળું કરી અને આપણે આવી રીતના સરસ એને ઢાળી દેવાનું છે। આપણે સરસ ડીશમાં ઢાળી દીધું છે, તો આપણે હવે વઘાર કરીશું। આપણે હવે વઘાર કરીશું। વઘાર કરવા માટે આપણે 1 પાવડું તેલ લઈશું। આપણે મીઠા લીમડાનો વઘાર કરવાનો છે। આપણે 1 ચમચી રાઈ લઈશું। આપણે થોડુંક જીરું નાખીશું, ગેસને આપણે ધીમો કરી નાખીશું। આપણે 1 લાલ મરચું નાખીશું, આપણે લીલા મરચાંના ટુકડા નાખીશું। મીઠો લીમડો આપણે પાછળ નાખવાનો છે અને ગેસને આપણે બંધ કરી દેવાનો છે, મીઠો લીમડો બળી ન જાય એટલે। આપણે હવે હિંગ નાખીશું। આપણે આ વઘાર આના ઉપર એડ કરી દઈશું। હવે આપણે આને નાના નાના પીસ બનાવી નાખીશું। આપણે એકદમ સરસ અને નાના નાના પીસ બનાવી નાખવાના છે। આપણો સુપર ટેસ્ટી અને સરસ હળવો નાસ્તો તૈયાર છે। એકદમ મસ્ત નાસ્તો બની ગયો છે। તો હાલો ખાવા। જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।